નમસ્કાર મિત્રો, તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો અખાત્રીજના દિવસે ખરીદો આ 5 વસ્તુઓ. ધન અને સંપત્તિમાં વધારો થશે અને તમને અપાર પુણ્ય મળશે. આ વર્ષે અખાત્રીજનો તહેવાર 30 એપ્રિલ 2025 એટલે કે બુધવારના દિવસે ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાનો અર્થ અનંત ફળ આપનાર છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે અને એવું પણ કહેવાય છે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે. જો તમે સોનું નથી ખરીદી શકતા તો અખાત્રીજના દિવસે આ વસ્તુ પણ ખરીદી શકો છો. એ વસ્તુ વિશે જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 ઉપર છે મિત્રો, અખાત્રીજના દિવસે રૂ ખરીદવાનું વિશેષ મહત્વ છે. જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો આ દિવસે તમે રૂ છે એની ખરીદી કરી શકો છો. એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પર રૂ ખરીદવાથી જીવનમાં શાંતિ આવે છે અને ધન અને ધાન્યમાં સારી વૃદ્ધિ થાય છે. 2 નંબર જોઈએ તો કે શ્રીફળ. શ્રીફળ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનું પ્રતીક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે તિજોરીમાં અથવા તો ગલ્લામાં શ્રીફળ રાખવાથી ક્યારેય પૈસાની કમી નથી આવતી. વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે. અખાત્રીજના દિવસે શ્રીફળને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા તમારા પર હંમેશા રહે છે. નંબર 3 ઉપર જોઈએ મિત્રો તો અખાત્રીજના દિવસે સિંધવ મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિંધવ મીઠાને ભૌતિક સુખ અને સુવિધાઓના સ્વામી શુક્ર અને માતા અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. આ દિવસે સિંધવ મીઠું ખરીદવાથી તમારા ઘરમાં ધનનો વધારો થાય છે. પરંતુ આ દિવસે ભૂલથી પણ સિંધવ મીઠાનું સેવન ન કરવું જોઈએ. 4 નંબર જોઈએ તો અખાત્રીજના દિવસે વાસણ કે કોડી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે તાંબા કે પિત્તળના વાસણો ખરીદીને ઘરે લાવી શકો છો. આમ કરવાથી ઘરમાં વધારો થાય છે. દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે અને આ દિવસે જો તમે કોડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરશો તો પણ ધન સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. 5 નંબર જોઈએ મિત્રો, અખાત્રીજના દિવસે માટીનું મહત્વ સોનું ખરીદવા જેટલું જ છે. જો તમે સોનું કે ચાંદી ખરીદી શકતા નથી તો માટીના વાંસ જેવું એટલે કે માટલું, દીવો આવું કંઈ પણ ખરીદી શકો છો. આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પરિવારના સભ્યોની પણ પ્રગતિ થશે. 6 જોઈએ મિત્રો તો સનાતન ધર્મમાં ધન માટે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં આ વર્ષે અખાત્રીજ પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની ચરણ પાદુકા ખરીદો. તેને યોગ્ય વિધિથી સ્થાપિત કરો. દરરોજ તેમની પૂજા કરો. માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે. 7 નંબરની વાત કરીએ મિત્રો તો અખાત્રીજના દિવસે શિવલિંગને ઘરે લઈને આવો. તેની વિધિ વિધાનથી પૂજા કરો. આનાથી પણ માતા લક્ષ્મી સાથે ભગવાન શિવની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહેશે. આ સાથે જ મિત્રો ભગવાન કુબેર પણ ઘરમાં જ વાસ કરે છે. અખાત્રીજના દિવસે પારસ શિવલિંગ અવશ્ય લાવો. નંબર 8, અખાત્રીજ પર જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી તો નિરાશ ન થતા. આ દિવસે તમારા ઘરમાં શ્રીયંત્ર લાવો જે દેવી લક્ષ્મીની કૃપા વર્ષાવે છે અને તેની વિધિ પ્રમાણે સ્થાપના કરો. દરરોજ શ્રીયંત્રની પૂજા કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. હિન્દુ માન્યતા અનુસાર આમ કરવાથી સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે. નંબર 9, સોનું અથવા તો અન્ય કોઈ વસ્તુ ખરીદી તમારા બજેટમાં નથી તો તમારે અખાત્રીજના દિવસે જવ ખરીદવા જોઈએ. શાસ્ત્રોમાં જવને સોના સમાન જ માનવામાં આવે છે. તેથી આ દિવસે જવ ખરીદવાથી સોના જેવું પરિણામ મળે છે. જવ ખરીદ્યા પછી અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એકસાથે પૂજા કરો. તેમના ચરણોમાં જવ અર્પણ કરવું. બીજા દિવસે જવને લાલ કપડામાં બાંધી અને આ પોટલી છે તમારા તિજોરીમાં રાખી દો. 10 નંબર જોઈએ મિત્રો,
હળદરને ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે કોડી માતા લક્ષ્મીનું પ્રતીક છે. આવી સ્થિતિમાં ધન પ્રાપ્તિ માટે અખાત્રીજના દિવસે પીળા કપડામાં હળદરના ગઠ્ઠા સાથે પીળી કોડીને બાંધી અને તિજોરીમાં રાખો. ગરીબી દૂર થઈ જશે. નંબર 11 જોઈએ. અખાત્રીજના દિવસે પીળી સરસવ ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમે પીળી સરસવ ખરીદો છો તો તમને વ્યવહારિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત સરસવનો પીળો રંગ ભગવાન વિષ્ણુ, કુબેરદેવ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. તેથી આ દિવસે સરસવ ખરીદવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે. નંબર 12 જોઈએ મિત્રો. અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખ પણ ખરીદી શકો છો. દક્ષિણાવર્તી શંખ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય અખાત્રીજના દિવસે તમે પારો અથવા તો સ્ટફિંગ કાચબો પણ ઘરે લાવી શકો છો. આનાથી પણ ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. તમે તેને ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરી શકો છો. નંબર 13. જ્યાં પણ શંખપુષ્પીનો છોડ છે ત્યાં હંમેશા આશીર્વાદ રહે છે. અખાત્રીજના દિવસે શંખપુષ્પીના મૂળને ગંગાજળથી ધોવો. ત્યારબાદ તેના પર કેસરથી તિલક લગાવો. ચાંદીના ડબ્બામાં રાખો. આ બોક્સ પૈસાની જગ્યાએ રાખવાનું છે. કહેવાય છે કે આ ઉપાય ગરીબોને પણ અમીર બનાવી આપે છે. નંબર 14 જોઈએ. અખાત્રીજના દિવસે ઘઉં, ચોખા, કઠોળ અને અન્ય અનાજની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં ભોજન અને કપડાની કમી રહેતી નથી. તેની સાથે જ માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે. નંબર 15. હિન્દુ ધર્મમાં ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે માત્ર દુષ્ટતાને દૂર કરે છે, પરંતુ ઘણી બધી બીમારી, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા અને નકારાત્મકતાને પણ દૂર કરવામાં મદદ કરે છે. હવન વગેરેની સાથે પૂજામાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જાય છે. ઘરમાં હંમેશા સૌભાગ્ય રહે છે. જો તમે આ દિવસે ઘી ખરીદ્યો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાનો આભાર.